રાજ્યમાં સબસિડીવાળા ખાતરમાં ચાલતી ગેરરીતિને લઈને સરકાર એક્શનમાં। છેલ્લા 3 દિવસમાં 500 જેટલા કેન્દ્રો પર અધિકારીઓએ તપાસ કરી। 18 જિલ્લાના ખાતર વેચાણ કેન્દ્રો પર 54 ટીમોએ તપાસ હાથ ધરી। 348 છૂટક ખાતર વિતરણ કેન્દ્રો અને હોલસેલમાં વેચાણ કરતા 11 કેન્દ્રો પર તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ યુરિયા વેચાણ કરતા 10 કેન્દ્રોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા, જેમાં 500 બેગની ઘટ રજીસ્ટર ન રાખી બિલ ન બનાવતા મહેતા મોટર્સ નામના કેન્દ્રનો પરવાનો રદ કરાયો, જ્યારે 982 બેગની ઘટ જોવા મળતા કલાણા ખેત ઉત્પાદક સહકારી મંડળીનો પરવાનો રદ કરાયો। હળવદની ભવાની ફાઉન્ડેશન, સાયલાની ધરતી સેવા મંડળ અને ગોંડલની ઘનશ્યામ ફર્ટિલાઇઝરનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું, જ્યારે ધોરાજીની GATL અને પંચનાથ ફર્ટિલાઇઝરનું લાયસન્સ પણ રદ કરાયું। તપાસ દરમિયાન એવા 14 કેન્દ્રોનો પર્દાફાશ થયો છે, જેમાં એક જ સ્થળે 2 લાયસન્સ સાથે વેચાણ થતું હતું। ખાતરનું વેચાણ કરતા 86 વિક્રેતાઓને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી। રાજ્યના વિવિધ કેન્દ્રો પર હાલ 1 લાખ મેટ્રિક ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે।